નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનનું બ્લુપ્રિન્ટ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. પ્રકરણ 6, 7, 8, 9, 10, 11 ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રનું પ્રશ્નપત્ર રહેશે. છઠ્ઠા પ્રકરણમાંથી 10 ગુણ, સાતમા ચેપ્ટરમાંથી 12 ગુણ, આઠમા ચેપ્ટરમાંથી 14 ગુણ, નવમા ચેપ્ટરમાંથી 16 ગુણ અને 10મા ચેપ્ટરમાંથી 18 ગુણનું પૂછાશે અને 11મા ચેપ્ટરમાંથી 10 ગુણનું પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, જે ચેપ્ટરો 10, 9 અને 11 ચેપ્ટરોમાંથી અને 8 જે ચેપ્ટરો છે એમાં વધારે ગુણનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટરો છે એમાંથી જ ઘણું રીડ કરવું. નેક્સ્ટ જોઈએ પ્રકરણવાર પ્રશ્ન પ્રકાર ફાળવણી. તો અહીં જે પ્રકરણો આપ્યા છે અને ઓબ્જેક્ટિવ કયા ચેપ્ટરમાંથી પૂછશે, શોર્ટ આન્સરના જે 3 માર્ક્સના છે કયા ચેપ્ટરમાંથી, લોંગ આન્સર 4 માર્ક્સના, જે લોંગ આન્સર 5 માર્ક્સના પણ વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટરમાંથી પૂછવામાં આવે તો એ સંપૂર્ણ છે. બ્લુપ્રિન્ટ અહીં સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પૂછાશે તે પણ અહીં સંપૂર્ણ બ્લુપ્રિન્ટ વિદ્યાર્થી મિત્રો જે સ્ક્રીનશોટ લઈ લો. આ પ્રમાણે જ તમારે તૈયારી પણ કરવાની રહેશે. નેક્સ્ટ જોઈએ હવે જે કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન 1 પૂછાશે, પ્રશ્ન 2 માં કયા ચેપ્ટરમાંથી આવશે એ પણ જોઈએ. તો પ્રશ્ન 1 માંથી તફાવત આપો, તુલના કરો, ઓળખી બતાવો, ભેદ સ્પષ્ટ કરો. પ્રકરણ 9 માંથી 5 વિગત આપવી, પ્રત્યેકનો 1 ગુણ. પ્રશ્ન 2 વર્ગીકરણ કરો. પ્રકરણ 10 માંથી 4 વિગત પૂછવી, પ્રત્યેકનો 1 ગુણ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે જ જે ક્વેશ્ચનો પણ પૂછાશે. તો આ બ્લુપ્રિન્ટ આધારિત જ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી પણ કરવાની રહેશે. પ્રશ્ન 3 વિસ્તૃત પ્રકારના પ્રશ્નો, જે ચેપ્ટરો જે છે પ્રકરણ 6 અને 10 માંથી 1, 11 માંથી 2 પ્રશ્નો પૂછાશે. નેક્સ્ટ પ્રશ્ન 4 વૈજ્ઞાનિક કારણ આપો, 3 માંથી 2, પ્રત્યેકના 3 ગુણ. પ્રકરણ 6 માંથી 2 અને 11 માંથી 1 જ પૂછાશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો, બહુ વિકલ્પ પ્રશ્નો ખરા ખોટા, 5 પ્રશ્નો પ્રત્યેક 1 ગુણ. પ્રકરણ જે અહીં ખાલી જગ્યા બહુ વિકલ્પો પૂછાશે તે 7, 8, 9, 10 અને 11 માંથી 1 પૂછાશે, ટોટલ 5 ગુણ. પ્રશ્ન 5B ટૂંકમાં જવાબ આપો, માંગ્યા મુજબ જવાબ આપો, 4 પ્રશ્નો પૂછાશે. પ્રકરણ 7 માંથી 2 અને પ્રકરણ 10 અને 11 માંથી 1 પૂછાશે. પ્રશ્ન 5C આકૃતિ સહ પ્રયોગ પ્રવૃત્તિનું વર્ણન કરો, જે પ્રકરણ 8, 9 માંથી 1 પૂછાશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6 માંગ્યા મુજબ જવાબ આપો, 2 પ્રશ્નો પ્રત્યેકના 2 ગુણ, 7 માંથી પૂછાશે. પ્રશ્ન 7 વિસ્તૃત પ્રકારના પ્રશ્નો, જે પ્રકરણ 8 માંથી 2 અને 9, 10, 11 માંથી 1 પ્રશ્ન પૂછાશે. 11 માં જે પ્રકરણ છે વિકલ્પ આવશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 8 મુદ્દાસર જવાબ આપો. પ્રકરણો છે 10 માંથી, પ્રકરણ 9 માંથી 1, 9 અને 11 માંથી પણ 1 પૂછાશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 9 માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં કોઈ રચના સંસાધનો ઉપયોગમાં સર્જનાત્મક દાખવતા પ્રકારના પ્રશ્નો, પ્રત્યેકના 3 ગુણ. પ્રકરણ 7 અને 9 માંથી 1 પ્રશ્ન પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત જ તમારે તૈયારી પણ કરવાની છે. જોઈએ હવે આગળ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. ધોરણ 6 વિષય વિજ્ઞાન, ટોટલ 80 ગુણ, સમય 3 કલાક. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પો માટે સાચો વિકલ્પ શોધો. ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે? લંબઘન પટ્ટી જેવો. હોકા યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? આન્સર સોય આકાર. ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો જે તમામ જે આપેલા છે, ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ટીપવાથી તે ચુંબકત્વ નાશ પામે છે. ચુંબકની ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ચુંબકીય ધ્રુવો આગળ. વિમાનનો પાયલટ દિશા જાણવા માટે શાનો ઉપયોગ કરે છે? હોકા યંત્રનો. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું હોય છે? આન્સર ઓક્ટોપસ. સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? આન્સર સ્ટીમ એન્જિન. પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? વર્તુળાકાર ગતિ. વિદ્યુત આપતું સાધન કયું છે? આન્સર વિદ્યુત કોષ. હવા શું છે? આન્સર છે મિશ્રણ. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. નિવાસસ્થાન એટલે શું? આન્સર વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવતા હોય તેનું નિવાસસ્થાન કહે છે. ઝાડ પરથી પડતા ફળની ગતિ કયા પ્રકારની છે? સુરેખ. વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનનું નામ? સ્પીડોમીટર. મોટા અંતર માપવા લંબાઈનો કયો એકમ વપરાય છે? આન્સર છે કિલોમીટર. પ્રકાશના સ્ત્રોતોના 2 પ્રકાર જણાવો. તો પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતો.
પારદર્શક પદાર્થ વ્યાખ્યા લખો. જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. બલ્બમાં ફિલામેન્ટનું શું કાર્ય શું છે? તો બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ફિલામેન્ટને લાલચોળ ગરમ કરે છે. આથી ફિલામેન્ટ પ્રકાશિત બની પ્રકાશ આપે છે. વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. નેક્સ્ટ જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ઘાસના મેદાનોમાં રહેલા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચનો છે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત જ છે. તો વિડીયોને 2 થી 3 વખત સાંભળી લેવું અને જે ક્વેશ્ચનો આન્સરો જે આપ્યા છે એ યાદ પણ કરી લેવું જોઈએ. ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. સંપૂર્ણ અહીં આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ઊંટ રણનું વહાણ કહેવાય છે. તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે. આથી તેનો પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી. તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતા ઊંટ રણ પ્રદેશ માટે સક્ષમ છે. તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ, વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે. સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો અહીં. નેક્સ્ટ જોઈએ, ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. મોસ્ટ આઈએમપી, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. તો સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો પોઝ કરીને રીડ કરી લો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ. તો હવા પર ઉપયોગમાં કરવામાં આવતા વાહનો છે વિમાન, હેલિકોપ્ટર, અવકાશયાન. પાણી પર ઉપયોગ કરવામાં આવતા વાહનોના સાધનો છે હોડી, વહાણ, આગબોટ. જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહન સાધનો બસ, સ્કૂટર, ટ્રેન. નીચે આપેલ લંબાઈના એકમને તેની વધતી લંબાઈના આધારે ગોઠવો. તો ફર્સ્ટ મિલીમીટર, 1 સેન્ટીમીટર, મીટર 1 અને 1 કિલોમીટર. આવર્ત ગતિના 2 ઉદાહરણો આપો. ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ. માપન એટલે શું સમજાવો. લંબાઈનો એકમ કયા કયા છે તેમની વચ્ચે સંબંધ જણાવો. તો લંબાઈનો માપવાનો મૂળભૂત એકમ મીટર છે. અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, હવાનું બંધારણ એટલે શું જણાવો. વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુની આપલે એકબીજાને મદદ કરે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે? વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કાળજી રાખશો સમજાવો. સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહ સમજ આપો. અને વિદ્યાર્થી મિત્રો અહીં જે સંપૂર્ણ ક્વેશ્ચનો આપ્યા છે એ મોસ્ટ આઈએમપી છે. આન્સરો રીડ કરી લેવા. નેક્સ્ટ જોઈએ, અહીં વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો, તેના વિશે ટૂંકમાં માહિતી સમજાવો. ટોર્ચના બલ્બની રચના સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચનો છે મોસ્ટ આઈએમપી છે, એમના આન્સરો પણ રીડ કરી લેવું. મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. અને ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થી મિત્રો જે આવનારી PSC ની પરીક્ષા માટે પણ ઘણું ઉપયોગી છે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.